તો મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયોમાં। આજનો નવો વિડીયો આપણે દાબેલી ઉપર રાખેલો છે અને આ છે આપણા બે મિત્રો, એના બે વચ્ચે દાબેલી રાખેલી છે અને કોણ ઓછા સમયમાં વધારે દાબેલી ખાય છે એ આપણે જોવાનું છે। તો આપણે દાબેલી લાવી ચૂક્યા છીએ અને આપણે દાબેલી બહાર કાઢી દઈએ। મિત્રો દાબેલી આપણી ગોઠવાઈ ગઈ છે અને બે જણા વચ્ચે ત્રણ દાબેલી રાખેલી છે। તો કેમેરામાં નહીં આવો, બે વચ્ચે ત્રણ દાબેલી રાખેલી છે। જે ઓછા સમયમાં જે પહેલાં દાબેલી ત્રણ પૂરી કરશે એને આપણે 500 રૂપિયા ઇનામ આપવાનું છે। આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ અને જે જીતે એને 500 રૂપિયા ઇનામ આપીશું। ચલો રૂપિયા જીતવાના છે ને મનીષભાઈ, જયેશભાઈ, ઉતાવળ રાખો ખાવામાં અને ફટાફટ પૂરી કરો દાબેલી। એને દાબેલી છે પૂરી થઈ જાય જલ્દી। મનીષભાઈ ધીમા કામ પડી ગયા છો? જયેશભાઈ એક દાબેલી પૂરી કરી દીધી છે અને મનીષભાઈને હજી પહેલી દાબેલી ચાલુ છે। જયેશભાઈની બીજી દાબેલી આવી ગઈ છે। મનીષભાઈ ઉતાવળ રાખો, 500 રૂપિયા જીતવાના હોય તો મિત્રો મનીષભાઈ અત્યારે પાછળ છે, જયેશભાઈ આગળ છે। જોઈએ હજુ કેટલી વારમાં પૂરી કરે છે। તો મિત્રો મનીષભાઈ લાગે હવે ખવાતી નથી, કેમ છે મનીષભાઈ? હે ખાવા બે તો પૂરી કરો। તો જયેશભાઈ આગળ વધી રહ્યા છે, મનીષભાઈને હજુ બીજી ચાલુ છે, જયેશભાઈને ત્રીજી તૂટી ગઈ છે। મનીષભાઈ ઉતાવળ રાખો, 500 રૂપિયાનો સવાલ છે। ઉતાવળ રાખો બે પૂરી કરો। શું થયું? પૂરી કરો। તો મિત્રો જો મનીષભાઈ હજુ એક દાબેલી ખાધી છે અને બીજીમાંથી પણ આટલું કટલું બાકી રહ્યું છે અને જયેશભાઈની જોઈ લો। તો આજના વિજેતા છે જયેશભાઈ। તો કેમ છે, હજુ પૂરી થાય આગળ? હે પરસેવો થઈ ગયા। કોંગ્રેચ્યુલેશન, જયેશભાઈ જીતી ગયા। બે જણા હાથમાં લઈ લો। તો જયેશભાઈ જીતી ચૂક્યા છે 500 રૂપિયા અને આજનું ઇનામ જયેશભાઈને આપી દઈએ। જો આટલી દાબેલી જયેશભાઈ બાકી રહી ગઈ, બાકી મનીષભાઈને આખી પૂરી એક દાબેલી પડી છે। આપણે જયેશભાઈને ઇનામ આપી દઈએ। તો મિત્રો
તો મિત્રો અમારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ એક નવા વિડીયો સાથે. જય માતાજી.